જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના પૂણા 8 આજે હને અડધી રાતથી ફૂલ ભૂર પવન ચાલુ થઈ ગયો છે 2 દી જી 31 ને 1 તારીખ જે આગાહી હતી ને ગોટો મોટો ઉપડો તો ની બધું ગાયબ થઈ ગયું છે અને ફૂલ ટાઈટ ચાલુ થઈ ગઈ છે આપણે કામકાજમાં બધું કામ પતાવી દીધું છે માલને નાખવાનું ખાવાનું આને બધાને દૂધ ને સાયકું જે પાવાનું હોય એ બધું કામ થઈ ગયું હે આજ કદાચ આપણે લક્ષો કડિયાએ આવવાના હે બાકી નથી ખબર મને પણ ના કહેતા હતા કાંઈ આવશે તો આપણે ઢાંકવાનું હે મકાન ઢાંકવાના હે વારા મને બહુ જ એક્સાઇટમેન્ટ છે માલને નાખવાનું કામકાજ બધું થઈ ગયું હે દવાઈને ખાણ દેવાઈ ગયું ડૂસો ખવાઈ ગયો છે ડૂસોએ એવું બધું હાલે છે અમારે તાણે આ ગયા હે દૂધ ભરવા અને મેં રોટલી બનાવી લીધી છે ખાલી અમારે બેન હીરાવાનું જ છે અને પૂણા 8 તો થઈ ગયા ફટાફટ હીરાવ લઈને કેમ કે અટાણે થાવ ફટાફટ ટાઈમ જાય પછી જો કરી આવે તો કામ ચાલુ કરવાનું હોય એટલે પછી આમાં કંઈ પુગાણ નથી પછી એના ભેગા હોય ને તો મારે માલનું બધું મારે એકલીને જ કરવાનું હોય એટલે પછી હું પૂગી ના શકું હવે આજે આપણે ઢાંકવાનું હોય શાયદ આ બે બાજુની સાઈડ સણવાની એ હવે મોરથી સણે કે મોરથી રૂમ ને બધું ઢાંકે એ તો મને નથી ખબર પણ એ કરવાનું હોય હું કરે મેં તો જો પાણી ગરમ મારે થાય ને મૂકી દીધું છે પાપડ હેકી દીધા છે રોટલી બનાવી દીધી છે તો ઘીનગર ને રોટલી ને ખાવું હોય તો એ દહીં ને એ ખાવું હોય તો એ જે ખાવું હોય હવે આવે ને એટલે આપણે ફટાફટ હીરાવી લઈએ અને પછી આગળના કામ કરી માથે 5 મિનિટ થઈ છે હજી અને તમને આમાં કઈ ફેરફાર દેખાય છે બે રૂમમાં ગઈશ ભીહું મારે પી ગયું છે પાણી ઓય માં કઈક એવો ફટાકો બોલાવે ને મને બીક લાગે આપણે રૂમ ઢકાઈ ગયો એક ફાઇનલી રૂમમાં 2 લાદી વહી હતી ઢાકતા 2 વહી હતી 3 કરકા રાખ્યા હતા એક રૂમમાં 3 એક રૂમમાં 3 એવી રીતે સરસ હવે કેટલા 34 કરકા આવજી એક રૂમમાં 34 કરકા બરાબર હાલે હે ઢાંકવાનું ધીરે ધીરે મસ્ત લાગે એવું મસ્ત લાગે મસ્ત જ લાગે ને આપણે આપણી મહેનતથી બનાવ્યા હોય તો મસ્ત જ લાગવાના હે ધીરે હાલે હે હું એ બધું કામ કરતી હવે પોદર આ બાજુ ઢળી લઉં તો આ બાજુ ખાડા ભરાય સુકાઈ જાય કંઈ પવન એટલે બીજી રીત નો વાગ્યા હે મેં લીલું વાઢી લીધું હે માલનો વેલું વાઢી લીધું હોય કેમ કે મકાનનું કામ ભેગું ચાલુ જ છે એટલે બધા શેડા પુગાડવા હોય ને પછી બપોર પછી દી થાય ટૂંકો અને શેડા ક્યાંય અડે નહીં અને મકાન આપણે ઢકાઈ ગયા આજના 4:30 અને આપણે ધાર્યું કરી દીધું હે ઠાલું માલ બધા પાઈને વયા ગયા છે અને મારે ચકુડા બેઠા છે હજી આ ચકુડો ખંજવારે આ બેન છે ને બપોરી નખરા કરતા હતા નખરા ઊભી થઈ ગઈ જે બે ઊભા થઈ ગયા કઈ દીધું આવું તારે થપાટ મારું એક હવે થપાટ મારું હવે તો તને પિતા આવડી ગયું છે ને હજી તું આંગળી લેવા આવો કાચોકા અમારે હજી હાલે હે કાપકોટનું કામકાજ વધારે લાઈટ વહી ગઈ તો વહી ગઈ પણ કલાક જેવી વહી ગઈ ને
એટલે અમારે વચમાં બ્રેક લાગી ગયો તો બહુ જબરો બ્રેક, કેમ કે કાપ કૂચનું જ કામ હતું, લાઇટની ખાસ જરૂર હતી. આટલું બાકી છે, જો અહીંયા પૂગા લાઈટ લઈ દો. જોઈ લ્યો કેવા માથે બેઠા હે. આ એને ખબર નથી હું વિડીયો બનાવું હું. એ હે ને લાદી કાપે ને એટલી ઘડીને રોગું બેહવાનું, પછી ને લાદી હેઠેથી કાપીને દે ને પછી માથે રાખે. આમ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એ બાજુનું બાકી છે એ કરે છે. હવે લાઇટ વાઇસમાં કલાક એકનો ગેપ મારી ગઈ ને એમાં લેટ થઈ ગયું, કરંટ ઢકાઈ ગયા હોત. હાલે બીજું શું, હાઈલા રાખશે, ધીરે 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 થઈ જશે. કઈ નહોતું એમાંથી અહીંયા પૂગ્યા હે. હવે જાજુ ક્યાંય પૂગવું નથી, બસ રોજિંદુ હાયલું રહીએ એટલે બસ. હવે મારે દોવાની છે ભીહું. ભીહું અહીંયા આવી ગયું છે કયું ન્યુ 5:15 થયા હે તો કેન્યાન ડોયલું લઈ આવી હું. ખાણ અહીંયા પડ્યું હતી, 5 લોયા ભરી લીધા હે તે હવે ખાણના લોયામાં પુગાડવા હે ધીરે ધીરે કરીને. અને એ જો લાદી ઢાકે હે. આ બધું હે ને મારે દરવાજો બંધ કરવો પડ્યો. અમારે જે આ ભી હે ને ઘૂમરો ફરે ને એની ઓલી બાજુની ભી એ ભડકતી હતી, સકરી હાલે હે ને તે ઈમડી ઝટતી આવે હે વાહે વાહે. એને એમ થાય કંઈક થાય છે દરવાજા આડું. મારે દરવાજો બંધ કરવો પડ્યો, ને સુધી ઠેકડા માર્યા એને. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.